સ્વરૂપભાઈ શું કરશો? કેરી ખાશો? કેરીની પેટી આવી ગઈ ભાઈ, મસ્ત છે. જો જોવી પડશે બધી કેરી. ગુડ મોર્નિંગ સેટરડે, વેલકમ ટુ સેટરડે. આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ સર. એ રે પીવું બેન નાહી ધોઈને રેડી થઈ ગયા છે. શેના માટે પીવું? રમવા માટે. વેકેશન ચાલુ થઈ ગયું એટલે સવારથી જ ઊભી થતો. જવું છે રમવા? માથું ઓરવાનું છે ભાઈ, માથું ઓરવાનું છે રમવાનું. સર ભાઈ ગુડ મોર્નિંગ મેડમ. જો રહી જશે બા, જો નોકરી ચાલુ થઈ જાય છે બાને. જય શ્રી કૃષ્ણ બા. જો સિલાઈ માટે રેડી થઈ ગયા છે, ચાલુ થઈ ગયું. બ્લુ કલરના પેન્ટ આવ્યા છે. બાબે આવી ગયા છીએ મશીન ઉપર. આપણે બી રેડી થઈ ગયા છે ઓફિસ જવા માટે. હવે ખાલી એક જ જણ બાકી છે નાવા ધોવામાં. દેખાઈ જવા ઉધરસની દવા બને છે. ઉધરસની દવા બને છે. સ્વરુની દવા છે. સ્વરુની એ બધા રેડી થઈ ગયા છે. સવારમાં જુઓ ફુવા આવ્યા હતા. ફુવા આલ્બમ આપી ગયા. કોનો આલ્બમ લઈને આવ્યા? તો ફિયાનો આલ્બમ લઈને આવ્યા. ફિયાનો છે. શું લાવ્યા છે બીજું? ડ્રેસ લાવ્યા છે. પછી પીહુબેનની ઘડિયાળ આવી છે ગિફ્ટમાં. એપલની વોચ આવી છે. વિધાઉટ કટિંગ એપલ છે બના. સ્વરભાઈ જાય છે. ઊંઘીને ઉઠી ગયા. આજનો દિવસ મસ્ત ગયો. પીહુબેન શું લઈને આવ્યા? તું ઉઠી જઈ તાર વાર તો જો. માથું બાથું ઓરવાનું નહીં. બેબી હેર છે વેરી. સ્વરૂપભાઈ શું કરશો? કેરી ખાશો? કેરીની પેટી આવી ગઈ ભાઈ, મસ્ત છે. જો જોવી પડશે બધી કેરી. સ્વરભાઈ શું કરો છો? બાને એમનું કામ પતી ગયું. જોઈએ ચલો. હા, આજે બાને એમના કામનો છેલ્લો દિવસ છે. હવે નવા મંથનું નવું કામ સ્ટાર્ટ થશે. બરોબર ને? લાઈ લેવાનો હિસાબ આલતી હોય તો. શું ખાવું પીવું? ગાલની પકોડી છે. પીહુબેનને ખાવી છે તે ખાઈ લઈએ. ચલો એમને આપી દઈએ પીહુબેનને. ચલો મળીએ પછી. પીહુની પકોડીની પ્લેટ તૈયાર થઈ ગઈ. કેરી. ચલો બા કેરીની પકોડી ખાવા. જો અમારે કેરીનું બોક્સ જોડે ફરી પાછા જતા રહેશે. વાગે છે 7:15. હાય, હાઉ આર યુ? ફાઇન. સેમ ટુ સેમ ડ્રેસ હતું તો જિંદગી ભર પહેરે કહું. તને પણ મને કંટાળો આવે છે તને ભારીને. એમ થાય છે કે બદલી ગાલો પછી તારે તો લુગરો તો સારો પહેરો. આખો દારૂ ઉઠીને કાઢલત. જમવામાં શું બનાવ્યું છે? હા, સરસ સરસ. પ્રગતિ. શું બનાવ્યું? જમવામાં શું બનાવ્યું છે કે હે ને? હું તારે જે કરું કરજે. બટાકા શાક રોટલી રસ. ચમ બસ સંગા તો કોઈ. બા શું કરે છે?
બા ડ્રેસ કટિંગ થાય છે પીયુબેનનો. જોઈએ હવે ચાલુ છે, અંદર પ્રોસેસ છે. સૌરભાઈ ગોળિયામાં છે. હું કે ખાવાનું ખીચડી બટાકાનું શાક અને ભાખરી કરવી હતી પણ તમને જોર આવે એટલે ખીચડું તો મોદો માણસ કોઈ લે લે એવું ના, ખીચડી હેલ્ધી ખોરાક કહેવાય. હાર ખો તન તમે. એટલે પછી બીજું કરવા દે, તારે રસના પીયુબેન ગયા છે ખેલને. હમણાં જવાનું છે આપણા મીટિંગમાં. જઈએ હો મીટિંગ. હાની મીટિંગ છે? આ 2 દિવસ અમારે બહુ શેડ્યુલ ટાઈટ છે. આજે બી મીટિંગ છે, આવતીકાલે બી સવારે મોર્નિંગમાં મીટિંગ છે, બપોરે બી મીટિંગ છે અને રાત્રે પછી જોઈએ છે શું થાય છે. તમે બ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો, લોકોને શેર જરૂર કરજો મીટિંગમાં શું થાય છે. આજની જો રાતની મીટિંગ છે તમને કાલના વ્લોગમાં શાયદ જોવા મળી શકે છે શું પરિસ્થિતિ થાય મીટિંગમાં. મીટિંગો બહુ કરવાની છે, ખાલી મીટિંગો જ કરવાની છે પણ પછી આગળ વધશું ધીમે ધીમે. મીટિંગોનું રિઝલ્ટ કેવું આવે શું ભાજપમાં ખાલી મીટિંગો કરવાની. ભાજપમાં જોડાઈને મીટિંગો કરવાની છે. ચલો જમવાનું થાય ત્યાં સુધી ટીવી જોઈએ, પછી જમી લઈએ, પછી મળીએ. ફર્સ્ટ ક્લાસ જમવાનું જમી લીધું છે. પ્રવાસની ચર્ચા ચાલે છે. આવતીકાલે જવાનું છે ગામડે. મેડમ પીહુ જમવાનું જમી લીધું બેટા? હા, ચોરભાઈ બી જાગી ગયા છે. જો કેમને લગે હે. હા હા જોઈશું. પ્રવાસની વાતો ચાલે છે, જુઓ તમે. આજનો દિવસ એકદમ ફર્સ્ટ ક્લાસ ગયો છે. આજે શરૂઆત થઈ ગઈ છે કેરીની પેટીની. તો આજે ખાવામાં મળી તો રસ, રોટલી અને બટાકાનું શાક. મજા પડી ગઈ. તો હવે મળીએ. શું કે આવું છે પીયુબેન? પીયુબેન કઈ કહે છે? શું પીયુબેન કે આવું છે કઈ? વેકેશન કેવું ચાલે છે? હા, આજે બીજો દિવસ હતો વેકેશનનો. સૌરભાઈ જો ખેંચે છે. ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટાટા.